અને આમાં રિઝલ્ટ બતાવે હામું કે જે પડખો બાકી રહી ગયેલો સાટવાનો છે એમાં નથી અને જે સાટેલું છે એમાં છે. જો તમે તમારી નજર આવે છે કે પેલા તો આમાં કઈ હતું જ નહીં, સમજી લો ને. પછી આપણે જયારે 2 ઓઇલમાં ટ્રાય કરી, અખતરો કર્યો, પછી આપણને એમ થયું કે ના બરાબર છે. પછી આપણે આખામાં દવા મારી, બરાબર. આપણે દવા છાંટી નામ શું હતું? આપણે ઓલો જી એડવાન્સ. તો જી એડવાન્સ નું પરિણામ પેલા આપણે 2 લાઈનમાં 2 લાઈનમાં પેલા આપણે ટ્રાય મારી, 2 લાઈનમાં ખતરો કર્યો, આપણને એમાં પરિણામ દેખાણું એટલે પછી આગળ આપણે એટલે જો આ જે ખરતું હતું ને એ હવે ઘટી ગયું. પેલા ખરવાનો પ્રશ્ન આ જો આ જે ફૂલ છે, જો આ હારું જ ખરી ગયું છે આપણે, એટલે આ જે ખરવાનો પ્રશ્ન હતો એ હવે ઓછો થયો ખરો એમ. હજી 3-4 દિવસ જ થયા. 3-4 દિવસ થયા છે. આપણે એમાં પિયત માં આપ્યું છે જી માસ્ટર આપ્યું છે, રૂટ સ્પેશિયાલિસ્ટ. અને બાબુભાઈ 2 વર્ષથી વાપરે છે. હમણાં કઈક બીજા પાકમાં કઈક પાવા લઈ ગયા કે? આ બાજરીમાં પાવા લાવ્યો. બાજરીમાં કાલે પાવાનું છે. કાલે પાવાનું. નમસ્કાર ખેડૂત મિત્રો. તો અત્યારે આપણે ફરીથી એક જૂના ફિલ્ડમાં, એટલે આપણે આ પાક જોઈને તમે જાણી શકશો, આ ફિલ્ડમાં આપણે દાડમના પાકમાં આપણે આવ્યા છીએ. અને અત્યારે આપણી સાથે ખેડૂત પણ અહીંયા સાથે જ છે. તો પરિચય દેવાની તો જરૂર નથી, કારણ કે આપણે 3જી વખત આ ફિલ્ડમાં આવ્યા છીએ. ગયા વર્ષે અને આ વર્ષે આજથી 15-20 દિવસ પહેલા, અને આજે તારીખ છે 18/1/2026. તો આજે ફરીથી આવ્યા છીએ. અને એ શું કામ આવ્યા છીએ હવે તમે અહીંયા પાક પણ બોલશે અને ખેડૂત પણ બોલશે. તો આ વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. અને અત્યારે આપણે જે અગાઉ માવજતો કરી હતી અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે ત્યારે શું હતી એ પણ આપણે આ વિડીયોમાં સાથે સાથે મૂકીશું. આગળનો વિડીયો છે એ પ્રમાણે. તો અહીંયા આપણે આ દાડમના ફિલ્ડમાં આપણે બાબુભાઈનો અનુભવ લઈએ. બાબુભાઈ, આપણે આ દાડમના પાકમાં આપણે જે પહેલા પરિસ્થિતિ હતી દિવાળી વખતે, એ વખતે પછી આપણે જે માવજત કરી ઈ અને અત્યારે જે માવજત થયા પછી હવે જે બાકી હતું એ બધું અમને ખેડૂતોને આમાં તમારા અનુભવો જણાવો. આમાં નિલેશભાઈ એવું હતું કે પેલા તો આમાં કઈ હતું જ નહીં, સમજી લો ને. પછી આપણે જયારે 2 ઓઇલમાં ટ્રાય કરી, અખતરો કર્યો, પછી આપણને એમ થયું કે ના બરાબર છે. પછી આપણે આખામાં દવા મારી, બરાબર. આપણે દવા છાંટી નામ શું હતું? આપણે ઓલો જી એડવાન્સ. તો જી એડવાન્સ નું પરિણામ પેલા આપણે 2 લાઈનમાં 2 લાઈનમાં પેલા આપણે ટ્રાય મારી, 2 લાઈનમાં ખતરો કર્યો, આપણને એમાં પરિણામ દેખાણું એટલે પછી આગળ આપણે આ જે આગળ જે સાટેલો આ જે ઓલા જે ફળ બંધાણું છે એ જે આપણે પહેલી સાટી છે ને એનું છે. પેલા આપણે જે 2 લાઈન છાંટી હતી અને એમાં જે અનુભવ થયો એમાં અત્યારે મોટા ભાગના છોડમાં ફળ બંધાવા મળ્યા છે. અને તમે આ 2 લાઈન ઈ જ છે ને? લાઈન આ ઈ જ લાઈન છે. આમાં ઉપર દેખાય તો તમને ફળ બધા મોટા ભાગના બનવા મળ્યા છે. જ્યાં આપણે દવા લાગી ગઈ ત્યાં પેલા છંટકાવની અંદર 2.5 લાઈનમાં. તો આ 2.5 લાઈન છે, 2.5 લાઈન એની અંદર પણ ફળ બધા છોડમાં બનવા મળ્યા છે. અને અત્યારે ફ્લાવરિંગ પણ પુષ્કળ છે. તો આ જે 2.5 લાઈન છે એ અત્યારે, અને જે બાકી હતું એ દિવસે આપણે જયારે બનાવવા આવ્યા વિડીયો મુલાકાતે ત્યારે જે બાકી હતું એ આ બાજુ છે, એને 2 દિવસ જવા દઈને તમે છંટકાવ કર્યો હતો પછી. તો એ લાઈન ની અંદર પણ આપણે અત્યારે એનું રિઝલ્ટ જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવે કે આ વસ્તુથી બાબુભાઈ ને જે પરિણામ પેલા 2 લાઈનમાં મળ્યું એવું ને એવું મળ્યું. અત્યારે 15 દિવસ લેટ મળ્યું છે, પણ અત્યારે એમાં ફ્લાવરિંગ કેવું છે શું છે એ બધું જોઈએ. તો બાબુભાઈ, આપણે આ જે 2 લાઈન છે એમાં ફળ વહેલું શરૂ થઈ ગયું. એમાં ફળ બંધાવા મળ્યું 15 દિવસ પહેલા હતી માવજત. અને અત્યારે આપણે જે 2 લાઈન પહેલા બાકી હતી બધી મોટા ભાગની, આ બસ અહીંથી નથી, આપણે અહીંથી બાકી છે. બીજો આવડે આ લાઈન બાકી હતી અને આમાં રિઝલ્ટ બતાવે હામું કે જે પડખો બાકી રહી ગયેલો સાટવાનું છે એમાં નથી અને જે સાટેલું છે એમાં છે. જો તમે તમારી નજર આવે છે. બાબુભાઈ નું એવું કેવું છે કે એને દાડિયા કે ભાગ્યા દ્વારા દવા છંટાઈ હતી, એ પોતે તો નથી છાંટતા. એટલે જે એમાં એક પડખે વ્યવસ્થિત છંટાણી છે અને એક પડખે આછી છંટાણી છે. એટલે એ જે ભાગમાં નથી છંટાણી એમાં ઓછું દેખાય છે, અને જે ભાગમાં વ્યવસ્થિત ચાલીને છંટાણું છે એક ભાગ આખો એમાં વધારે ફ્લાવરિંગ લાગે. આ ભાગમાં છંટાણેલી છે. આપણે આ ભાગ છે એમાં એને લીધેલો છે આથમણું પડખું, અને ઉગમણો પડખો બાકી છે. ઉગમણો પડખે બાકી છે. એમાં આપણે નજર સામે ફરક દેખાય છે. આખો છોડ ભરેલો છે. અને એક આ પડખે છંટાણી છે વ્યવસ્થિત, અને આ પડખે ઓછી છંટાણી છે. એટલે અહીંયા
વ્યવસ્થિત છંટકાવ નથી થયો પડકું આખું. આ જો સામેનો છોડવો છે હા. એમાં એ રીતનું છે પ્રોબ્લેમ. જો તમે હા. આપણે જે છંટકાવ આવેલો છે હા એમાં છે દાડમ ઓલા ફૂલ, અને જે નથી આવ્યા એમાં નથી. જો આ ભાગ પડકું જો આ ભાગ ઓછું બાકી છે. જો આ જો અહીંયા તડકો આવે છે એટલે થોડુંક દેખાશે ઓછું આમાં વિડીયોમાં, પણ અહીંયા આપણે જોઈ શકાય છે. અહીંયા જે સામેની આ છોડમાં સામેની સાઈડમાં છે જે છંટકાવ વ્યવસ્થિત થયો છે. બાબુભાઈ નું એવું કેવું છે એ સાઈડ થયેલો છે અને આપણે વ્યવસ્થિત ઉગમ સાઈડ flowering નથી છે, અને જે આ સાઈડ છે એમાં વ્યવસ્થિત છંટકાવ થયો છે, તો એમાં ફ્લાવરિંગ વધારે પ્રમાણમાં દેખાય છે એક સાઈડ આખી. એ તો અમારે આપણે હોપટ આખામાં એમ છે. હા. પછી આણપા આવતા જેમ મોટા છોડવા થતા ગયા છે એમ એને દવામાં ફરક તો પડેલો છે, હામો દેખાય છે. એટલે જ્યાં વ્યવસ્થિત મોટા ઝાડ છે એટલે છંટકાવમાં થોડુંક એમણે વ્યવસ્થિત માવજત નથી કરી, તો પણ આપણને જ્યાં જ્યાં લાગી ગઈ છે દવા ત્યાં અમુક જોવા મળે છે. આ જે દવા લાગી ગયેલી છે એમાં તો ફ્લાવર દેખાય છે. અહીંયા આપણે બધે મોટા ભાગે ફ્લાવરિંગ શરૂ છે. તો બાબુભાઈ આપણે આ જી એડવાન્સ તમે ઉપયોગ કર્યો, તો આપણે 15 દિવસ પહેલા નો વિડીયોમાં આપણે મૂકીશું. ત્યારે જે પરિસ્થિતિ હતી, જે 2 લાઈનમાં ફ્લાવરિંગ શરૂ હતું, બીજા બધા છોડ આખા ખાલી હતા. તો અત્યારે ખાલી છોડ પણ અત્યારે ભરાઈ ગયા છે. જો અહીંયા ખાલી છોડ હતા બધા, એ પણ અત્યારે ભરાઈ ગયા છે. એક સાઈડ સારો છે અનુભવ, એક સાઈડ દવા વ્યવસ્થિત લાગી નથી એટલે ઓછા બતાવી છે. પણ શરૂઆત આમાં પણ થઈ ગઈ છે. જ્યાં આપણે 15 દિવસ થોડી અસર થઈ ગઈ. જો આમાં છે આ પડખું જ બાકી છે, ઓલેકર નું પડખું છટાઈ ગયેલું છે. જ્યાં જ્યાં આપણે 15 દિવસ અગાઉ આપણે ઉપયોગ થઈ ગયો હતો ત્યાં અત્યારે ફળ પણ મોટા ભાગે બનવા મળ્યા છે, અને ફળે તે માનો કે લીંબુ જેવા તો થઈ ગયા છે. જો આ છોડવા છે, જો આમાં ફળ બંધાવા મળ્યા છે. દવા આવી કે નહીં? હા. તો બાબુભાઈ આપણે આ જી એડવાન્સ નો અનુભવ તમને જે તમારા પાકમાં દાડમમાં થયો અને એ પછી જી એડવાન્સ નો ફ્લાવરિંગ શરૂ થયા પછી તમે પિયતમાં જે આને આપણે 3 થી 4 દિવસ થયા પાયું એને, એમાં આપણે એટલે જો આ જે ખરતું હતું ને એ હવે ઘટી ગયું. પેલા ખરવાનો પ્રશ્ન હતો. આ જો આ જે ફૂલ છે, જો આ હારું જ ખરી ગયું છે આપણે, એટલે આ જે ખરવાનો પ્રશ્ન હતો એ હવે ઓછો થયો ખરો એમ. હજી 3-4 દિવસ જ થયા. 3-4 દિવસ થયા છે. આપણે એમાં પિયતમાં આપ્યું છે જી માસ્ટર આપ્યું છે, રૂટ સ્પેશિયાલિસ્ટ. અને બાબુભાઈ 2 વર્ષથી વાપરે છે. હમણાં કઈક બીજા પાકમાં કઈક પાવા લઈ ગયા કે? આ બાજરીમાં પાવા લાવ્યો. બાજરીમાં કાલે પાવાનું છે. કાલે પાવાનું છે. એટલે બાબુભાઈ તો 2 વર્ષથી આપણી સાથે આ ગયા વર્ષે મારે ઝારમાં મેં પાયું હતું તો એમાં કઈ ઘટે ને એવી ઝાર બની ગઈ હતી એમને. હા, પાંદડા તમે જો ફાફડિયા ને મોટા મોટા પાન થઈ ગયા. પાનનો વિકાસ પાનનો વિકાસ બહુ સારો થાય એનાથી. એટલે એ આટલું જ બાજરી પાવા આપણે લાવ્યા છે. એટલે બાબુભાઈ જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી એડવાન્સમાં તો આપણે હાલમાં આ બગીચામાં જોઈ શકીએ છીએ. આપણે બાબુભાઈ શરૂઆતથી આપણને 2 વખત આપણને અહીંયા ફિલ્ડ ઉપર બોલાવ્યા છે, સામેથી જ બોલાવ્યા છે. તો આપણે એમનો અનુભવ બીજા ખેડૂતોને પણ કામ લાગે એ હેતુથી અહીંયા આપણે લાઈવ ફિલ્ડનું અહીંયા આપણે મૂકીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમે પણ એક વખત જી એડવાન્સ, જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ નો ઉપયોગ કરી અને તમારા પાકમાં પણ અનુભવ કરો. ખરેખર તમે એક વખત આ વસ્તુનો વ્યવસ્થિત જે ઉપયોગની પદ્ધતિ છે એ પ્રમાણે કરશો તો તમારા પાકમાં પણ તમે નજરે દેખાય એવો ફેરફાર તમે જોઈ શકશો. અને જે બાબુભાઈ તો આપણે નજીક છે અને આપણે મુલાકાત થતી હોય છે, પણ જે ખેડૂતો ગુજરાતભરમાંથી જે પણ આપણી પાસેથી લઈ જાય છે અને ઓર્ડરથી મંગાવે છે, તો એમને પણ આપણે સંપર્કમાં રહીએ છીએ અને એમના પણ આપણે અનુભવો કોલથી, વિડીયો કોલથી, ઓડિયો કોલથી, મેસેજથી, ફોટાથી આપણે મેળવતા હોઈએ છીએ અને એ આપણે આપણા ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ. અને જે આપણે માહિતી મળતી હોય છે ખેડૂતોની, એ આપણને ખૂબ જ પ્રતિભાવોના સારા મળતા હોય છે. તો ખેડૂત મિત્રો, તમે પણ આ વખતે એક વખત તો અનુભવ કરી જજો. પછી જે આપણે બાબુભાઈનો અનુભવ લીધો છે એવી જ રીતે અત્યારે શિયાળુ પાકોમાં ઘઉં, ચણા, ધાણા એમાં પણ ફ્લાવરિંગ માટે બહુ સરસ કામ મળ્યું છે. અને એમાં પણ આપણે અત્યારે હમણાં આજે 18 તારીખ છે એટલે બીજા ગામોમાં આપણે જવાના છે ફિલ્ડમાં. તો એમના પણ આપણે વિડીયો અહીંયા યુટ્યુબની ચેનલ છે આપણી ગુજરાત બાયો સાયન્સની, એમાં આપણે મૂકીશું.